નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આવી રહ્યો છે વધુ એક ધમાકેદાર મેઇન બોર્ડ આઈપીઓ એટલે કે કોલ ઇન્ડિયાની પેરેન્ટ કંપનીનો આઈપીઓ. એનએસસીની આઈપીઓ વિશે પણ એક મહત્વની જાહેરાત થઈ છે જે આપણે ગઈકાલના વિડીયોમાં કવર કરી છે. વાત કરીએ આઈપીઓની તો આજે માર્કેટ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે એવા સરકારી રત્ન વિશે જે માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યું છે. કોલ ઇન્ડિયા લિમિટેડની માલિકીની પેટા કંપની સીએમપીડીએ એટલે કે સેન્ટ્રલ માઇન્ડ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ તેનો મેઇન બોર્ડ આઈપીઓ લઈને આવી રહી છે. મિત્રો, આ કોઈ સામાન્ય કંપની નથી, પણ કોલસાના ઉત્ખનન અને પ્લાનિંગમાં દેશની અગ્રણી કંપની છે. તેના આર્થિક પાસા ઉપર નજર કરી તો તમારું મન ખુશ થઈ જશે. વર્ષ 2023માં જે કંપનીનો ચોખ્ખો નફો 296 કરોડ હતો તે વર્ષ 2025માં વધીને 666.9 કરોડ ઉપર પહોંચી ગયો છે. એટલું જ નહીં, ચાલુ નાણાકીય વર્ષ 2026ના માત્ર 9 મહિનામાં જ કંપનીએ 425 કરોડનો નફો કરી લીધો છે. આંકડા જે સાબિતી આપે છે કે કંપની કેટલી મજબૂત કાર્યક્ષમતા ધરાવે છે. હવે વાત કરીએ આઈપીઓના ગણિતની, જેથી તમારું રોકાણ પ્લાન કરી શકો. આઈપીઓ 20 માર્ચ 2026ના રોજ ખુલશે અને 24 માર્ચ 2026ના રોજ બંધ થશે. કુલ 10 કરોડ 71 લાખ શેર સંપૂર્ણપણે ઓએફએસ દ્વારા માર્કેટમાં મૂકવામાં આવશે. સામાન્ય રોકાણકારો માટે એટલે કે રિટેલ કોટા 35% રાખવામાં આવ્યો છે, જે એક સારી તક કહી શકાય. આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે પેરેન્ટ કંપની કોલ ઇન્ડિયા રોકાણકારો માટે 10% સ્પેશિયલ શેર હોલ્ડર કોટા અનામત રાખવામાં આવ્યો છે. જે મિત્રો પાસે કોલ ઇન્ડિયાના શેર છે તેમને આઈપીઓમાં એલોમેન્ટ મળવાની શક્યતા પણ ઘણી વધી જશે. હવે વાત કરીએ રેકોર્ડ ડેટ અને રોકાણકારો માટે ખાસ ચેતવણી, તો ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી વાંચજો. પરંતુ મિત્રો, એક અહીં મોટો એક વળાંક છે કે જે તમારી પાસે ખાસ સમજવાનો છે. ઘણા મિત્રો પૂછે છે કે શું અમે અત્યારે કોલ ઇન્ડિયાનો શેર ખરીદીને 10% કોટાનો લાભ લઈ શકીએ? તો તેનો જવાબ છે ના. ગઈકાલે રાત્રે કંપનીનું આરએચપી ફાઇલ થઈ ગયું છે અને તે મુજબ રેકોર્ડ ડેટ 12/3/2026 નક્કી કરવામાં આવી છે અને નિયમ મુજબ તે જ રેકોર્ડ ડેટ ગણવાની છે. એટલે કે જે મિત્રો પાસે 11 માર્ચ અથવા તેની પહેલાથી કોલ ઇન્ડિયાના શેર હતા, ફક્ત તેઓ જ આ શેર હોલ્ડર કોટામાં અરજી કરવાને પાત્ર રહેશે. યાદ કરો મિત્રો, જ્યારે બીસીસીએલનો આઈપીઓ આવ્યો ત્યારે જ અમે તમને સ્પષ્ટ સલાહ આપી હતી કે કોલ ઇન્ડિયાનો એક શેર લઈને રાખી દો. જે મિત્રોએ અમારે સલાહ માની હતી ને તેમને જે હવે મોટો ફાયદો મળવા જઈ રહ્યો છે. કોઈ ટૂંકમાં હવે કોઈ આ કોલ ઇન્ડિયાનો શેર હોલ્ડર કોટામાં અરજી કરવા માટે લેવો નહીં. તો નવી ખરીદી કરનાર મિત્રોને આ કોટાનો લાભ નહીં મળે. તો આ વાત ખાસ ધ્યાન રાખજો. છતાં પણ કોઈ પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. તો મિત્રો, આઈપીઓની તમામ પ્રાથમિક માહિતી મેં તમને આપી દીધી છે, પરંતુ સૌથી મહત્વની વિગત જેવી કે શેરનો પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ કેટલી છે એની સત્તાવાર જાહેરાત હજી બાકી છે. જેવી આ વિગતો બહાર આવશે કે તરત જ અમે ખૂબ જ સરળ અને વિગતવાર સમજી સાથેનો વિડીયો બનાવીને ચેનલ ઉપર પોસ્ટ કરશું અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મૂકશું, જેમાં બધી જ ગણતરીઓ આપણે સમજાવેલી હશે. તો એ મહત્વનો વિડીયો બિલકુલ મિસ ન કરવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને તમારા બીજા રોકાણ મિત્રો સાથે શેર કરો, જેથી તેમને પણ આ સ્પેશિયલ કોટા વિશે ખબર પડે. મળીએ છીએ બીજા વિગતવાર વિડીયોમાં. છતાં પણ આઈપીઓ બાબતે કોઈ પણ પ્રકારનો આપણો પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આ તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિન સાથે જોડાયેલા રહેજો.